જય બે દોસ્તો, તમારું નવરાત્રી અને માં શક્તિની આરાધનાનો અપારો સારી રીતે પસાર થઈ રહ્યો છે એવું માનું છું. આજે ત્રીજું નોરતું છે અને ત્રીજું નોરતું એટલે ચંદ્રઘંટા. પ્રથમમ શૈલપુત્રીશ્ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેથી. તો આ ચંદ્રઘંટા એ દુર્ગાનું તૃતીય સ્વરૂપ છે. એટલે શ્રી ચંદ્રઘંટા દેવીએ મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર ધારણ કર્યો છે, એટલા માટે એ ચંદ્રઘંટા તરીકે ઓળખાય છે. તેમના શરીરનો રંગ સુવર્ણ જેવો ચમકદાર છે. માને 10 હાથ છે. આ 10 હાથોમાં કમળ, ધનુષ, તીર, ત્રિશૂળ, તલવાર, ગદા, કમંડળ, માળા અને એક હાથ જ્ઞાન મુદ્રામાં અને બીજો હાથ આશીર્વાદથી શોભી રહ્યો છે. તેમનું વાહન સિંહ છે. આ ત્રીજા નોરતાનું મહત્વ છે. ત્રીજું નોરતું માં ચંદ્રઘંટાને સમર્પિત છે. તો દોસ્તો, આગળ વધીએ. આપણે આજે એક નવી શરૂઆત કરવી છે શક્તિપીઠો વિશે. અને આરાસરી અંબામાની પ્રાચીન શક્તિપીઠોમાં જે શિરમોર સમાન છે તેની પણ આપણે વાત કરીશું. દોસ્તો, શિવપુરાણ અનુસાર દક્ષ પ્રજાપતિ એકવાર દેવોની સભામાં ગયા ત્યારે બધા દેવોએ ઊભા થઈને આવકાર્યા, પરંતુ ભગવાન શિવ ઊભા થયા નહીં, કારણ શિવ સભા સ્થાને પ્રમુખ તરીકે હતા. આ જે દેવોની સભા મળી હતી એમાં ભગવાન શંકર પ્રમુખ સ્થાને હતા, અને પ્રમુખ સ્થાને બેઠેલ વ્યક્તિ ઊભો થઈને કોઈને આવકારે નહીં. એ પ્રમુખ સ્થાન એનું એ વખતનો મોભો છે કે સર્વોપરી છે, એટલે શિવ નહીં ઊભા થયા. એટલે દક્ષ પ્રજાપતિને અપમાન જેવું લાગ્યું. જો દેવોને પણ માન અપમાન હોય છે, જેનો બદલો લેવા દક્ષ પ્રજાપતિએ દેવસભામાં જ બૃહસ્પતિક યજ્ઞ કરવાનું જાહેર કર્યું. હું મારે ત્યાં બૃહસ્પતિક યજ્ઞ કરીશ, તમને બધાને નિમંત્રણ છે. અને મનમાં ને મનમાં એમના જમાઈ દક્ષ પ્રજાપતિના ભગવાન શંકરનું અપમાન કરવા તેમને નિમંત્રણ આપવું નહીં એ પણ નક્કી કરી. બધા દેવોને નિમંત્રણ, જમાઈને નહીં. સમય જતા દક્ષ પ્રજાપતિએ બૃહસ્પતિક યજ્ઞનું આયોજન કર્યું, જેમાં સતી સિવાય, સતી એમની પુત્રી, સતી સિવાય બધી પુત્રીઓ, જમાઈઓ તેમજ બ્રહ્મા, વિષ્ણુ, અન્ય દેવગણો, ઋષિમુનિઓ અને બ્રાહ્મણોને આમંત્રિત કર્યા. હવે પિતાના ઘરે પ્રસંગ હોય ને કઈ પુત્રીનું મન ચાલ્યું રહે, એટલે સતીએ કહ્યું ભગવાનને, શિવને, કે આપણે જઈએ, આ પિતાના ઘરે જ યજ્ઞ છે, એમાં નિમંત્રણ મળ્યું ના મળ્યું આવું નાનું મન ના કરવાનું હોય. ત્યારે ભગવાને કહ્યું કે સતી, તમારે જવું હોય તો જાઓ, હું તો તમે જાઓ તે પણ શ્રેયસ્કર નથી ગણતો, પણ છતાંય તમને લાગતું હોય, તમારું ખેંચાણ તમારા પિતૃગૃહ માટે તમને મજબૂર કરતું હોય તો જઈ શકો છો, પણ કંઈ અમંગળ ના બને એ જોજો. મને એમાં અમંગળના એધાણ વર્તાય છે. ભગવાન શંકરે ચેતવણી આપ્યા છતાં પણ દક્ષપુત્રી પોતાના પિતાના ત્યાં યજ્ઞમાં ગયા. જ્યાં પિતાના મુખે પોતાના પતિની નિંદા સાંભળી એમણે યજ્ઞકુંડમાં પ્રાણની આહુતિ આપી. દક્ષ પ્રજાપતિ શંકર ભગવાનને આમંત્રિત નહોતા, એટલું જ નહીં, એમનું સ્થાન પણ નહોતું રાખ્યું અને બીજા બધાને નિમંત્રીને બેસાડ્યા હતા. એમણે શંકર વિશે ગમે તેમ ઉચ્ચારણો કર્યા. આ બધાથી દુઃખી થઈને સતીએ યજ્ઞકુંડમાં જ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. ત્યારે ભગવાન શિવ સતીના દેહને ખભે લઈ ત્રિલોકમાં ઘૂમવા લાગ્યા. એમને ખ્યાલ આવ્યો કે આ ઘટના બની છે. પોતાના ગણો સાથે ત્યાં આવ્યા, સતીનો દેહ ખભે લઈ ત્રિલોકમાં ઘૂમવા લાગ્યા અને ભયંકર તાંડવ નૃત્ય આરંભ્યું. ત્યારે સૃષ્ટિ નાશ થશે તેવા ભયથી વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી સતીના નશ્વર દેહના ટુકડા કરી નાખ્યા. આ શરીરના 51 ટુકડા થયા. એ 51 સ્થળે પડ્યા, જ્યાં દરેક જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ. આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી શિરમોર સમાન છે, કારણ કે આ પીઠ પર દેવીના હૃદયનો ભાગ પડેલો. દેવીનું હૃદય અંબાજીમાં ધબકે છે. અને હવે તો અંબાજી જાઓ તો 51 શક્તિપીઠના મોડેલ ઉપર આધારિત
ગબ્બરની આજુબાજુ ગબ્બરની પ્રદક્ષિણા થઈ જાય અને 51 શક્તિપીઠોમાં જે તે શક્તિ સ્વરૂપના પણ દર્શન થઈ જાય. એ સરસ મજાની સવલત આજે અંબાજીમાં ઉપલબ્ધ છે. તમે અંબાજી જાઓ તો ગબ્બરની મુલાકાતે તો જાઓ જ છો, પણ આ શક્તિપીઠોની મુલાકાતે પણ ચોક્કસ જજો. અંબાજી માતાના મંદિરમાં પ્રવેશતા જ વિશાળ મંડપ અને મંદિરના ગર્ભગૃહમાં માતાજીનો ગોક્ષ છે. હવે એક સમજી લો કે આપણે માતાજીને જોઈએ છે, વાઘવાહીને કહીએ છીએ, વાઘ પર સવાર થઈને માતાનું સ્વરૂપ જોઈએ છે મા અંબાનું, પણ ત્યાં કોઈ મૂર્તિ નથી. મા અંબાનું જે મંદિર છે ત્યાં કોઈ મૂર્તિ નથી. ત્યાં મૂર્તિના સ્થાને વિષા યંત્રની પૂજા થાય છે. યંત્રને મુગુટ તથા ચુંદડી સાથે એ રીતે શણગારવામાં આવે છે કે તમને માના રૂપનો સાક્ષાત્કાર થાય છે. આ ઉપરાંત માતાજીનો સિંહ, વાઘ, હાથી, નંદી, ગરુડ જેવા વિવિધ વાહનો સાથે શણગાર કરવામાં આવે છે. મંદિરની સામે બાજુએ ચાચર ચોક આવેલો છે. અંબાજી માતાના ચાચરના ચોકવાળી માતા તરીકે પણ જાણીતા. ચાચરના ચોકવાળી, ગબ્બરના ગોખવાળી, મા અંબાને ગણી ખમ્મા, ગણી ખમ્મા, ગણી ખમ્મા. મંદિરની સામેની બાજુએ ચાચર ચોક આવેલો છે. અંબાજી માતા ચાચરના ચોકવાળી માતા તરીકે પણ જાણીતા છે. અહીં ચોકમાં હોમ હવન થાય છે. અહીંની પૂજા સિદ્ધપુરના ભૂદેવો કરાવે છે. પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે, પોષ મહિનાની પૂનમ એ મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે અને એ દિવસ પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. અને આ દિવસે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પગપાળા સંઘ આવે છે અને ખાસ ભાદરવી પૂનમના દિવસે મેળાનું પણ આયોજન થાય છે. અંબાજી ગામ શણગાર સજે છે અને આ દિવસે સચંડી યજ્ઞ અને માતાને 56 ભોગ ધરાવવામાં આવે છે. એ વાત થઈ ભાદરવાની પૂનમની. પેલી પોષ મહિનાની પૂનમ એ માતાજીનો પ્રાગટ્ય દિવસ. આ ભાદરવી પૂનમ મોટી પૂનમ ગણાય. એ દિવસે યજ્ઞ યાગાદી થાય છે. તે સચંદી યજ્ઞ થાય છે. પગપાળા યાત્રીઓનો પ્રવાહ અવિરત મંદિર તરફ જતો આપણને જોવા મળે છે. રસ્તામાં ઠેર ઠેર ભંડારા અને યાત્રિકોની સેવા કરવા માટે ઘણા બધા સંસ્થાઓ અને વ્યક્તિઓ કાર્યરત હોય છે અને એકદમ ભક્તિમય વાતાવરણ. બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે આખો ત્રિશુળિયા ઘાટથી અથવા તો બીજી બાજુથી જતા ગાજી ઉઠે છે વાતાવરણ. ત્યારે અંબાજી મંદિરની પશ્ચિમ દિશામાં 3 કિલોમીટરના અંતરે ગબ્બર પર્વત આવેલો છે. ગબ્બર માતાજીનું મૂળ સ્થાન મનાય છે. એવી માન્યતા છે કે મા સતીનું હૃદય અહીં પડ્યું. ગબ્બર એ મૂળ જગ્યા છે જ્યાં મા સતીનું હૃદય પડ્યું હતું. એટલે ગબ્બરમાં જયારે જ્યોત પ્રગટે, ગબ્બરમાં આરતી થાય, બરાબર તે જ સમયે મા અંબાના નિજ મંદિરમાં પણ આરતી થાય છે. એક કથા એવી છે કે વર્ષો પહેલા અહીંના પાટવી કુંવર જસરાજે પર્વતની ટોચે માતાજીની સ્થાપના કરી હતી, જે આજે ગબ્બર તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યો છે. અહીં ચડવા માટેના પગથિયા પ્રદક્ષિણા કરતા છે. આ ગબ્બરની અંદર આદ્યશક્તિની ગુફા હોવાનું પણ મનાય છે. જોકે હવે તો ઉડન ખટોલા તમારે લઈ જાય છે તમે ગબ્બર પર સસરાત. એટલે પ્રદક્ષિણા જે ગબ્બર ચડતા ચડતા થઈ જતી હતી. અનેક વખત બાળપણમાં માઉન્ટ આબુ અને અંબાજીમાં ચાલતા ચાલતા પગપાળા ફર્યા છે અને ગબ્બર ચડવાનો જે આનંદ હતો એ વખતે એ અનોખો આનંદ પણ માણ્યો છે. બીજી એક દંતકથા અનુસાર એક ગોવાળ તેમની ગાય ચરામણ લેવા ગયો હતો, જેને માતાજીએ સુપડું ભરીને જવ આપ્યા. પરંતુ ગોવાળે જવના દાણા રસ્તામાં ઢોળી દીધા અને પોતાના નેસડે જઈને જોયું તો તેની પછેડીમાં કેટલાક દાણા ચોટેલા હતા. તે સોનાના હતા. જવને શું કરવા છે, તો કનિષ્ઠ દાન ગણાય એટલે ફેંકી દીધા. પણ કેટલાક જવ ચોટી રહ્યા હતા પછેડીથી, તો એને ઘરે જઈને જોયું તો સોનાના હતા. એવું માનવામાં આવે છે કે આજે પણ ભાગ્યશાળી લોકોને ગબ્બર ઉપર માતાજીના હિંચકાનો અવાજ સંભળાય છે. કિચુડ 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 હિંચકો ચાલતો હોય એ અવાજ સંભળાય છે. એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણની ચૌલ ક્રિયા એટલે બાબરી પણ ગબ્બર પર્વત પર થઈ હતી. ભગવાન રામ પણ ગબ્બર શક્તિપીઠે માં આદ્યશક્તિની આરાધના કરતા માતાજીએ ભગવાન રામને અજય બાણ આપ્યું હતું અને તે જ બાણથી રાવણનો શ્રીરામે સંહાર કર્યો હતો. ગબ્બર પર અંબાજીના સ્થાનક પર દીવો પ્રગટાવવાથી અંબાજી મંદિરમાં તે આપોઆપ જ દેખાય છે
મંદિરમાં અને ગબ્બરમાં માની આરતી એક જ સાથે આ રીતે શરૂ થાય છે. ગબ્બર ઉપર જવા માટે પગથિયા તેમજ રોપવેની સુવિધા છે અને ગબ્બરની ફરતે 51 શક્તિપીઠો પ્રતિકૃતિ સમાન મંદિરો બાંધવામાં આવ્યા છે, જે જોવા જેવી છે. અંબાજી માતાના મંદિરનો વહીવટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના નામે બનાસકાંઠા કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળના ટ્રસ્ટ દ્વારા થાય છે અને ટ્રસ્ટી સમિતિના સભ્યો સરકારશ્રી દ્વારા નિમવામાં આવે છે. આમ જ્યાં સતીનું હૃદય પડ્યું તે શક્તિપીઠ એટલે માં આરાસુરી અંબાજી આજે પણ અનેકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે અચૂક માં અંબાના દર્શન કરવા અને આશીર્વાદ લેવા પહોંચી જતા હતા. તે માં અંબામાં એમની કેટલી અચળ શ્રદ્ધા હતી એનું ઉદાહરણ છે. તો દોસ્તો, આ થઈ શક્તિપીઠોમાંની પણ મુખ્ય શક્તિપીઠ જેને કહેવાય, જ્યાં માનું હૃદય પડ્યું, સતીનું હૃદય જ્યાં પડ્યું, તે અંબાજી શક્તિપીઠની વાત. સાથે આપણે ચંદ્રઘંટાના મહિમા અંગેની પણ વાત કરી અને એની સાથોસાથ આપણે નવરાત્રિના ત્રીજા દિવસના તરફ પહોંચી ગયા. આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. સર્વમાંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધ્યકે શરણ્યત્રમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શરણ્યત્રમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. હે માં અંબે, તારા બાળકોનું, આ જગતનું કલ્યાણ કરજે. એમને આદિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપોમાંથી મુક્તિ આપી અને સન્માર્ગે વાળજે. એ પ્રાર્થના સાથે આજના આ એપિસોડને આપણે વિરામ તરફ લઈ જઈશું. જય અંબે.